દ્વારકામાં 4 ઇંચ જેટલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। બિરલા પ્લોટ વિસ્તારની અંદર લોકોના ઘર સુધી પાણી ભરાઈ ગયા હતા। દ્વારકામાં વહેલી સવારથી જ મેઘાવી માહોલ જોવા મળ્યો હતો। ઘણા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। જો કે હવે આ મેઘ મહેર ક્યાંક મેઘ કહેર પણ સાબિત થઈ રહી છે। નીચાવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। ઘણા બધા લોકોના વાહનો પણ ખોટકાઈ ગયા હતા। રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવી સ્થિતિ અહીંયા થઈ હતી। અત્યારે વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ હજુ પણ અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે। ઘણા બધા લોકોના વાહનો ફસાઈ ગયા હતા। બિરલા પ્લોટ વિસ્તારની અંદર લોકોના ઘર સુધી વરસાદી પાણી પહોંચ્યા। લોકો ભરેલા પાણી વચ્ચે ત્યાંથી પસાર થવા મજબૂર થયા હતા। હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલી છે। તેવામાં ધીમી ધારે વરસાદ તો વરસી રહ્યો છે। જો વધુ એક રાઉન્ડ અહીંયા મેઘરાજાનો આવ્યો તો પરિસ્થિતિ વધારે વિકટ પણ થઈ શકે છે। દ્વારકામાં જાણે કે આજે બારે મેઘ ખાંગા થયા હતા, જેના કારણે અનેક એવા વિસ્તારો જ્યાં અત્યારે પણ પાણી ભરાયેલા છે। વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ પાણી ઓસરતા વાર લાગી રહી છે, જેના કારણે દ્વારકામાં રહીશો થોડા પરેશાન છે। ભાટિયાથી કુરંગા હાઈવે રોડ પરના ખેતરો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા। આ ખેતરો જાણે કે અત્યારે બેટમાં ફેરવાઈ ગયા છે। ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ખેતરોમાં પાક દેખાતા નથી, ફક્ત પાણી જ જોવા મળી રહ્યું છે। ભારે વરસાદને પગલે હાઈવે આસપાસના ખેતરો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા અને વરસાદને કારણે મગફળી, જુવાર સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો। વહેલી સવારથી ખાબકેલા ધોધમાર વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। આ દ્રશ્યો છે ભાટિયા કુરંગા મુખ્ય માર્ગના હાઈવે પરના દ્રશ્યો છે। હાઈવે આસપાસના આ તમામ જે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે। ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી અને પાણી જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ રહ્યા છો તે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે। સતત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે ભાટિયા, કુરંગા, ભોગાત, લાંબા સહિતના વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકેલો હોય, જેના પગલે ખેતરોમાં પાણી ભરાયા છે। આપ દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ રહ્યા છો ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી પણ ભરાયા છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।